નમસ્કાર દર્શક મિત્રો, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છીએ તમારા કુંડલીથી તમારા ભવિષ્ય જણાવવા માટે. મારી સાથે દક્ષેશ મહારાજ છે જે આપને જણાવશે આપનું ભવિષ્ય. દર્શક મિત્રો, નીચે આવતા નંબર ઉપર અમને કોલ કરો અને તમારી કુંડલીથી તમારું ભવિષ્ય જાણો. દક્ષેશ મહારાજ જે છે જે તમને તમારી કુંડલી જોઈને તમારું ભવિષ્ય જણાવશે. દર્શક મિત્રો, ખાસ ધ્યાન એ આપવાનું છે કે તમારે તમારો જન્મની તારીખ, તમારો જન્મનો સમય અને જન્મનું સ્થળ લખીને રાખવું, જેથી તમારી કુંડલી અહીંયા સચોટ અને સાચી જોવા મળે. તો દર્શક મિત્રો, મહારાજને મળીશું. મહારાજ મહાદેવ. હર હર મહાદેવ. કોઈ દર્શક મિત્રો આપણી સાથે જોડાય એ પહેલાં આપણે રાશિફળ વિશે જાણીશું મહારાજ. જી. તો પહેલી રાશિ આપણે કઈ લેવાની છે મહારાજ? નમઃ શિવાય શાંતાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ. ભગવાન શ્રી મહાગણેશ અને દરેક વિદ્યાના માલિક ભગવાન શિવના ચરણોમાં વંદન. શિવને પ્રાર્થના કરીએ કે KTV ન્યૂઝના માધ્યમથી જે પણ ભક્ત પોતાનું રાશિ ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરે છે એમને KTVના માધ્યમથી સચોટ નિદાન અને સચોટ ઉપાય મળે અને ભગવાન આપણને બધાને સદબુદ્ધિ સદપ્રેરણા આપે, એવા માટે ભગવાન શિવજીના ચરણમાં આપણે વંદન કરી અને પ્રારંભ કરીએ. આપણે આવતીકાલના વિશે જાણીશું કે ભાઈ આવતીકાલે શનિ, અને શનિ એટલે મંદ વાસરે. એવું કહેવાય છે કે સ્થાપ્યમ સમાપ્યમ શનિ ભૌમ વાસરે. જો શનિવાર અને મંગળવારે જો કોઈ ઉત્તમ કાર્ય પ્રારંભ કરવામાં આવે તો એ સ્થિર કાર્ય કહેવાય છે. તો આવતીકાલે મેષ રાશિ છે અને મેષ રાશિમાં આજના શનિવારના દિવસે રોહિણી નક્ષત્ર છે. એટલે રોહિણી નક્ષત્રના દિવસે મેષ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ એ આપણે જાણીશું. તો 12 રાશિમાં પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના અક્ષર મહારાજ, આપ મેષ રાશિમાં આગળ વધો એ પહેલા આપણી સાથે એક કોલર જોઈન થઈ ગયા છે, જોડાઈ ગયા છે. હલો હલો હલો. હા હલો, તમારી અવાજ બહુ ધીમે આવી રહ્યું છે. હલો, કોણ બોલો છો? અમદાવાદ જુનાવાડાથી. હા બોલો. આ તમારી જન્મ તારીખ શું છે? 3/9/1900. અચ્છા, 3/11/1978. ઓકે, 78. અને તમારો જન્મનો સમય બતાવશો? અચ્છા, એટલે વહેલી સવારે 4:30. અને જન્મનું સ્થળ કયું છે આપનું? बिहार. मतलब आप यूपी से है? ओके, मतलब बिहार से है और आप क्या काम करते हैं? अहमदाबाद में रहते हैं? अच्छा, अहमदाबाद में जॉब करते हैं. आपका सवाल कुछ है? आपकी राशि के बारे में पूछना था. जी जरूर से महाराज आपको आंसर देंगे. આપની મેષ, આપનો જન્મ છે 1978માં, એટલે આપણી જન્મની રાશિ છે ને એક વૃશ્ચિક રાશિ આવી રહી છે. એટલે વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર પર નામ હોય, અને વૃશ્ચિક રાશિ એટલે કુંભ લગ્નમાં વૃશ્ચિક રાશિમાં જન્મ છે. અને ચંદ્ર અને શુક્ર છે એટલે તમે વાણી દ્વારા અને જાહેર ક્ષેત્ર દ્વારા તમે કાર્યનો પ્રારંભ કરી શકો છો, અને તે કાર્ય દ્વારા આપને સફળતા પણ પ્રાપ્ત થાય છે. ધન સ્થાનમાં ચંદ્ર અને મંગળનો આપને કુંડલીમાં લક્ષ્મી યોગ બની રહ્યો છે. તો એ ચંદ્ર મંગળના દ્વારા ક્યારેક તમારામાં એક એગ્રેસિવતા આવી જાય છે, ઉતાવળપણું આવી જાય છે, જેના કારણે તમને નુકસાન પણ થતું હોય છે. તો જે પણ કાર્ય કરો તે કાર્ય શાંતિ અને ધીરજપૂર્વક કરવો, વાણીમાં ઉતાવળ ન કરવી, અને વિચારપૂર્વક જો બોલવામાં આવશે તો તમને સફળતા મળે. લાભ સ્થાનની અંદર તમારી કુંડલીમાં સિંહ રાશિનો શનિ રહેલો છે. એટલે તમને જે મહેનત કરો છો એ મહેનત કરતાં તમને ધીરી ગતિ એટલે મંદ ગતિએ તમને લાભની પ્રાપ્તિ થાય છે. પરંતુ 12મા ભાવમાં રાહુ છે, એ રાહુ આપને પરદેશથી, એટલે આપનો જન્મ બિહારમાં છે, મુઝફ્ફરમાં, પરંતુ આપ અત્યારે અમદાવાદમાં છો, તો આપને પરદેશ એટલે જન્મભૂમિ છોડી અને જન્મભૂમિથી બહારના સ્થાનથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. હલો, તો આપને આપનો જવાબ મળી ગયો છે સર? હા, આપણે મેષ રાશિ ઉપર જઈશું. તો મેષ રાશિના જાતકોના માટે આજે રોહિણી નક્ષત્ર છે
એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન કરી શકાય. મેષ રાશિનો કલર રક્તવર્ણ છે એટલે લાલ છે. અને આજે સૂર્યનારાયણ દેવતા મીન રાશિમાં એટલે પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે સંતાનના લગતા પ્રશ્નો, સંતાનની ચિંતા રહે. આજે લાલ કલરનો ઉપયોગ કરવાથી દિવસ સારો રહે. અને આજનું નક્ષત્ર રોહિણી નક્ષત્ર છે એટલે રોહિણી નક્ષત્રના માલિક ચંદ્ર બળવાન હોવાથી આજે ભગવાન શિવજી પર દૂધ અને પાણીનો જો અભિષેક કરવામાં આવે, મોટા બહેનની સેવા અથવા તો મોટા ભાઈને પગે લાગી અને જો કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી મેષ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે. ઓકે, તો આપણી સાથે બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. હા હલો. જી રાકેશભાઈ બોલું હિંમતનગરથી. હા રાકેશભાઈ, બોલો બોલો, તમારી જન્મ તારીખ શું છે? મારા જે આર્થિક સંક્રમણો વધારે વધે છે અને સમસ્યાઓ દિવસે દિવસે કોઈ પ્રોબ્લેમ ઉભો થઈ જાય ઘરમાં, ફેમિલીમાં કોઈ બીમાર થઈ જાય, પછી કોઈ બીજો પ્રશ્ન હોય, એક સમસ્યા પૂરી થાય બીજી તરત ઉભી થઈ જાય. બરોબર છે રાકેશભાઈ, પણ પહેલા તમારી જન્મ તારીખ જણાવો અમને. મારી 11/3. 11/3 94. 11/3/1994. અને તમારો જન્મનો સમય ખ્યાલ છે આપને? 5 વાગે સાંજે. સાંજે 5 વાગે. અને જન્મનું સ્થળ જણાવશો? જન્મ હિંમતનગર. હિંમતનગર. જરૂરથી. હવે તમારો સવાલ ફરીથી અમને પૂછી લો. આર્થિક સંક્રમણ અને સમસ્યાઓ, એક પ્રોબ્લેમ બીમારી ઘરમાં વધે છે, છોકરામાં પ્રોબ્લેમ બીમારી આવી જાય, આર્થિક સંક્રમણ વધી જાય દિવસે દિવસે, એ બધા પ્રશ્નો ઉભા થાય. શું સમસ્યા? આર્થિક સંક્રમણ એમને વધી જાય છે, સમસ્યા વધતી જતી હોય છે દિવસે ને દિવસે, બીમારી પણ વધે, બીમારી પણ તમારે થાય છે. ઓકે રાકેશભાઈ, 11 માર્ચ 1994 આપનો જન્મ છે, સાંજે 5 કલાકે હિંમતનગરમાં. આપનો પહેલો પ્રશ્ન છે કે આર્થિક સંકળામણ, તો આપ પહેલા તો વ્યવસાય કરો છો કે નોકરી કરો છો તે જણાવશો આપ? હું નોકરી કરું છું. બરાબર છે. તો જો નોકરી સ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં શનિ છે ને સ્વગ્રહી છે, અને ધન સ્થાનનો માલિક બુધ છે ને એ ધન સ્થાનનો માલિક બુધ છે, અને બુધ અને શનિ અહીંયા મિત્ર ક્ષેત્રે હોવાથી તમને આર્થિક લાભ તો જરૂરથી પ્રાપ્ત થાય છે. પરંતુ વ્યય સ્થાનનો માલિક ચંદ્ર છે એટલે ખર્ચ, આપને ખર્ચનું પ્રમાણ વધુ હોવાથી આર્થિક સંકળામણ લાગે છે. અને શનિ ગ્રહ છે એ શનિ રોગ શત્રુ સ્થાનનો માલિક પણ છે એટલે ક્યાંક માનસિક આર્થિક સંકળામણના કારણે માનસિક બીમારી થઈ જાય છે. અને શુક્ર 12મા સ્થાનમાં એટલે 12મી રાશિમાં અષ્ટમ ભાવમાં હોવાથી સુખની અપેક્ષાઓના કારણે માનસિક રોગ અને ગુપ્ત એટલે ઉદરની પીડાઓ તમને થતી હોય છે. તો ઉદર પીડાનું નિરાકરણ માટે તમારે ખાણીપીણીમાં રાખવું, સવારે પ્રાતઃકાલે થોડીક કસરત, વ્યાયામ, પ્રાણાયામ, યોગ, પ્રત્યાહાર કરવો, અને આ કરવાથી તમને શારીરિક સમસ્યા છે એમાંથી હલ મળશે. અને આર્થિક સમસ્યા નિવારણ માટે રોજનું એક મેનેજમેન્ટ કરો કે ભાઈ આપણી આવક આટલી છે તો આટલી આવકમાંથી આપણે આટલો ખર્ચો કરવો, તો ચોક્કસથી તમે 15 કે 20 દિવસની જે તમે દિનચર્યા લખશો તો તમારા ખોટા ખર્ચા છે ખોટા ખર્ચાથી બચશો. અને ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરી અને સમર્પણ કરવામાં આવે તો તમારી નોકરીમાં પણ તમને પ્રમોશન કે પ્રોગ્રેસ પ્રાપ્ત થશે. એના દ્વારા તમારી આર્થિક સમસ્યા દૂર થશે. ઓકે જી. તો સર આપને આપનો સવાલનો જવાબ મળી ગયો છે, તો આપણે આગળ રાશિ વિશે વાત કરીશું મહારાજ. જી. બીજી રાશિ છે ભચક્રની વૃષભ રાશિ. એટલે વૃષભ રાશિના અક્ષર છે બ, વ, ઉ. એટલે જે જાતકનો જન્મ, જે સ્ત્રી પુરુષનો જન્મ બ, વ, ઉ અક્ષર પર છે એમના માટે આજનો દિવસ એક અતિ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ધારેલા કાર્યો, મનના વિચારેલા કાર્યો સંપૂર્ણપણે પૂર્ણ થતા જણાય છે. કેમ કે વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો થાય છે, અને ચંદ્ર એટલે મન. આજનું નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર, અને રોહિણી નક્ષત્રના માલિક પણ ચંદ્રદેવ છે. ચંદ્ર એટલે મન, અને મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષણમ. એવું કહેવાય છે કે મનથી જ માણસને બંધન પ્રાપ્ત થાય છે અને મનથી જ માણસને મુક્તિ પ્રાપ્તિ થાય છે. તો જો મુક્તિ પ્રાપ્ત કરવી છે કે જે કાર્યમાં સફળતા કરવી છે કે ભાઈ સંતાનના પ્રશ્નો છે, આર્થિક સમસ્યાના પ્રશ્નો છે, કે વૈવાહિક જીવન છે, કે પરદેશના કાર્યો છે, જે પણ કાર્ય સાથે અથવા તો તમે જો કોઈ પાર્ટનરશિપ સાથે વ્યવસાય કરી રહ્યા છો તો એ વ્યવસાયના પ્રશ્નો તો આજે તમારા તમામ પ્રશ્નો હલ થતા જણાય છે. પરંતુ આજે દાંપત્ય જીવનમાં એટલે વૈવાહિક જીવનની અંદર ત્યાં કલુષતા હોય છે. તો ઘરની અંદર મૌન ધારણ કરવું, અને સહન શક્તિ એટલે ક્યારેક અનિચ્છનીય શબ્દો જ્યારે સાંભળવામાં આવે ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક ઉદ્વેગતા કે દુઃખ ઉત્પન્ન થતા હોય છે. તો એવા જો શબ્દો કંઈ કાનમાં સાંભળવા આવે
તો પણ મૌન ધારણ કરવું અને જે ઈષ્ટદેવ પર આપને વિશ્વાસ હોય એના ઈષ્ટદેવનું આજે સ્મરણ કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે. અને તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આજે તમે જે ઈચ્છા કરશો કે સંકલ્પ કરશો એ સંકલ્પ અને ઈચ્છા જરૂરથી ઈશ્વરની કૃપાથી આજે પૂર્ણ થતી જણાય છે. જી આપણી સાથે બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે મહારાજ, તો એમની સાથે વાત કરીશું. હલો. હેલો, હા, કોણ બોલો છો? અમદાવાદથી ભાવનગરથી હરીશભાઈ બોલું છું. હા હર્ષભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 29/5/1974. 29/5/1974. આપનો 64. હા. જી, જો તમે ટીવી સામે હોય તો ટીવીથી થોડા દૂર જતા રહેજો, કારણ કે તમારો અવાજ બરોબર આવી નથી રહ્યો. દૂર છું, દૂર છે. ઓકે, અને તમારો જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ છે. અને જન્મ સમય? 1:30 રાતે. 1:30 વાગે રાતે. ઠીક છે. આપનો સવાલ શું છે? આપણો સર છે કે પહેલા હું રાજનીતિમાં હતો, પણ હવે થોડો જગ્યા હવે આખી લાઈન ચેન્જ થઈ ગયો, તો પાછો રાજનીતિમાં આવી શકે. બરાબર. આપ પહેલા રાજનીતિમાં હતા અને હવે લાઈન ચેન્જ થઈ ગઈ છે, એટલે આપ બીજી વાર રાજનીતિમાં આવવા માંગો છો? હરીશભાઈ, આપની તારીખ બીજી વાર કન્ફર્મ કરીએ. 29/5/1964 બરાબર છે? હલો. હા, બરોબર છે, બરોબર છે. અચ્છા. અને 1:45 નો આપનો મધ્યરાત્રિએ જન્મ થયો છે અમદાવાદમાં, આપનું જન્મ સ્થળ છે. તો હરીશભાઈ, આપને કુંભ લગ્ન છે ને, લગ્નનો માલિક શનિ છે ને, શનિની દ્રષ્ટિ 10મી દ્રષ્ટિ છે. એ 10મી દ્રષ્ટિ રાજ્ય સ્થાનમાં, એટલે 10મું સ્થાન છે ને એટલે રાજ્યનું છે, સત્તા મહાસત્તાનું છે. અને 4થું સ્થાન છે એ સુખ સ્થાનનું છે, સત્તા દ્વારા સુખની પ્રાપ્તિ. અને આપની કુંડલીમાં મેષ રાશિની અંદર ઉચ્ચનો સૂર્ય ડિગ્રીકલ થઈને પરિભ્રમણ કરી રહ્યો છે, એટલે રાજનીતિમાં આપણને ધારી સફળતા ન મળી શકે, કેમ કે શનિની દ્રષ્ટિ છે અને શનિ છે એ સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે અને સૂર્ય છે એ મહાસત્તાનો ગ્રહ છે. એટલે આપની કુંડલીમાં સૂર્ય સંપૂર્ણ બળ પ્રાપ્ત ન કરતો હોવાથી આપને રાજનીતિની અંદર પૂરેપૂરું સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ શનિ સ્વગ્રહી અને બળવાન છે અને આપનો જન્મ 64ની સાલમાં છે, એટલે 36 વર્ષ પછી શનિદેવ હંમેશા સારું ફળ આપે. તો નજીકના સમયમાં કે આગળ જો તમે પબ્લિકમાં, શનિ એટલે પબ્લિકનો ગ્રહ કે સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, તો જો પબ્લિકમાં તમે સેવાકીય કાર્ય કરશો તો ચોક્કસથી શનિદેવની કૃપાથી નાની મોટી સત્તા તમને પ્રાપ્ત થાય એવા ગ્રહો દેખાઈ રહ્યા છે. તે છતાં પણ વિશેષમાં કોઈ જો આપ રાશિ વિશે કે આપની કુંડલી વિશે જો અભ્યાસ કરાવવા માંગતા હોય તો આપ એક અલગ સમય તારવી અને આપની કુંડલીનો વિશેષ અભ્યાસ કરાવી અને પછી જ નિર્ણય કરજો, આવું મારું આપને એક સલાહ છે. જી જરૂરથી. તો કોલર મિત્રને એમનો જવાબ મળી ગયો હશે. તો આગળ વધી આપણે રાશિ વિશે આપણે જાણીશું મહારાજ. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ગ. એટલે જે જાતકનો જન્મ કે જે સ્ત્રી પુરુષનું નામ ક, છ અક્ષરો પર છે એ લોકોએ આજે હંમેશા આર્થિક વ્યયથી બચવાનું રહેશે. ખોટા ખર્ચા આવે, અચાનક માનસિક ઉદ્વેગતા થાય, સંતાનના પ્રશ્નો ઉત્પન્ન થાય, કેમ કે મિથુન રાશિના સ્વામી છે બુધ ગ્રહ અને પોતાની રાશિથી ચંદ્ર છે 12મા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અને ધન સ્થાનનો માલિક ચંદ્ર જ્યારે 12મા સ્થાનમાં થાય એટલે ચોક્કસથી ધન વ્યય કરાવે, ખોટી વાણીનો વ્યય કરાવે. વચ્ચે તમને રોકીશ, એક કોલર આપણી સાથે જોઈન થઈ ગયા છે. હેલો. ડોક્ટરનું નામ છે જસ્તી જનકરાય ભટ્ટ. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 18/1/1981. સોરી, સમય સવારના 10 વાગે, વડોદરા. જન્મ સ્થળ વડોદરા. સોરી, આપની જન્મ તારીખ ફરીથી જણાવશો? 18 જાન્યુઆરી 1988. 18 જાન્યુઆરી 1988. હાજી. બરોબર. તમારો જન્મનો સમય કયો છે? 9:55. 9:55. સવારનો કે સાંજનો? સવારનો. અને તમારું જન્મનું સ્થળ કયું છે? વડોદરા. જી, જરૂરથી મહારાજ. આપનો સવાલ શું છે? આપના મેરેજ ક્યારે થશે? અચ્છા, ડોટરના મેરેજ ક્યારે થશે? ઓકે, ઠીક છે, મહારાજ જણાવે છે તમને. આપનું 18 જાન્યુઆરી 1988 છે, બરાબર છે ને? અને જન્મ ટાઈમ શું બતાવ્યો આપે? જન્મ સમય શું બતાવ્યો આપ્યો?
જન્મનો સમય કયો? 9:55 9:55. સવારે 9 સવારે. સવારે 9:55 નો જન્મ છે. બરાબર છે. આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો? એમના ડોટરના મેરેજ ક્યારે થશે? એનું મેરેજ હજુ થયા નથી ને મેરેજ ક્યારે થાય છે? બરાબર છે. આ મહિનામાં થઈ જાય, એપ્રિલમાં થઈ જાય. આ મહિનામાં પહેલાં તો આપને જણાવી દઈએ કે ગઈકાલે જ એટલે શુક્રવારના દિવસે ગુરુવારના દિવસે સૂર્યનારાયણ દેવ છે એ મીન રાશિમાં પ્રયાણ કરી રહ્યા છે. એટલે એને મીનારક કહેવાય, એટલે એને કમૂરતા કહેવાય. એટલે કમૂરતાની અંદર ક્યારેય લગ્ન થાય નહીં. એટલે આ મહિનામાં તો વિવાહ યોગ છે જ નહીં. પરંતુ વિવાહની વાતો આગળ ચાલી શકે એવા ચોક્કસથી તમારી કુંડલીમાં યોગ બની રહ્યા છે. કેમ કે આપણે કુંભ લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે એ સૂર્ય છે. એ સૂર્યના હા, હેલો અવાજ આવી રહ્યો છે? હા બોલો બોલો. હેલો, હા બોલો. દિવાળીમાં થશે દિવાળી. આપને ક્યારે થશે મેરેજ ક્યારે થશે એ જ જણાવે છે મહારાજ. આપ ખાલી સાંભળો. આપ જો ટીવીની સામે હોય તો ટીવીથી થોડા દૂર જતા રહો, જેથી તમને અવાજ સરખી રીતે સમજાય. બોલો. અવાજ આવી રહ્યો છે આપની પાસે? હા બોલો. 28/5 ના રોજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં જ્યારે ગુરુનું પ્રયાણ થશે ત્યારે આપને વિવાહના યોગ બની રહ્યા છે. એટલે અત્યારે વિવાહની વાતો ચાલે, પરંતુ અત્યારે વિવાહ થાય એવા કોઈ ગ્રહ દેખાઈ રહ્યા નથી. તો અત્યારે પ્રયત્ન કરો અને દિવાળી પછી ભગવાનની કૃપા થાય અને ગ્રહ અનુકૂળતા થાય તો ચોક્કસથી આપના વિવાહ યોગ બની રહેલ છે. અચ્છા, 28/5 એનો 28/5 પછી પછી વિવાહનો સંપૂર્ણ યોગ આપને પ્રારંભ થઈ રહ્યો છે. તો અત્યારે આપને ખાલી વિવાહ કરવાની વાત કરો, લગ્ન તો યોગ અત્યારે અને મુહૂર્ત પણ અત્યારે નથી હોતા. અને આપણે સનાતન ધર્મની અંદર ચાતુર્માસની અંદર લગ્ન થતા નથી. તો દિવાળી પછી દેવ ઉઠી 11 પછી જ લગ્નનો વિવાહ યોગ બની રહ્યો છે આપને. ઓકે, તો તમારો જવાબ આપને મળી ગયો હશે. તો આપણે મહારાજ આગળ વધીએ જી. રાશિફળ વિશે. આવતીકાલની રાશિ આપણે હવે મિથુન રાશિ. મિથુન રાશિ વિશે આપણે આગળ વાત કરી. ભાઈ જેના કચ્છ અક્ષરો, કચ્છ ઘ અક્ષર પર જેનું નામ છે એ સ્ત્રી પુરુષને, તો વાણીનું એટલે વાણી અને વર્તન બહુ આવશ્યકતા છે. કેમ કે બીજું સ્થાન છે એ વાણીનું સ્થાન છે, ધન સ્થાન છે, અને એનો માલિક ચંદ્ર 12મા સ્થાનમાં છે. એટલે ચોક્કસથી ધન વ્યય થશે અને કોઈને ન ગમે તેવું વાણીનું ઉચ્ચારણ આજે કરવું નહીં. મિથુન, કર્ક અને સિંહ. સિંહ એટલે ત્રીજું સ્થાન, પરાક્રમ સ્થાનનો માલિક સૂર્ય છે. એ મીન રાશિમાં પરિભ્રમણ કરે છે, એટલે 10મા સ્થાનમાં. એટલે ક્યાંક ને ક્યાંક જે પરાક્રમ કરશો એ પરાક્રમ સાહસ આપના માટે અનુકૂળતા રહેશે. નોકરી વ્યવસાયના જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં પણ તમને ક્યાંક લાભ મળતા દેખાશે. મોટા ભાઈ બહેનના આશીર્વાદથી કે એમની સલાહ સૂચના દ્વારા જો કાર્ય કરવામાં આવે તો પણ સફળતાની પ્રાપ્તિ થશે. સુખ સ્થાનમાં એટલે કન્યા રાશિ. તો જો કોઈ આપ જૂની પ્રોપર્ટી લેવા માંગતા હોય કન્યા રાશિ મિથુન રાશિવાળા જાતકો, તો આજે જૂની પ્રોપર્ટી લેવાના પણ એક યોગ બની રહ્યા છે. તો જૂની પ્રોપર્ટી ખરીદી અથવા તો વેચવા માટે આજે ચર્ચા વિચારણા પણ તમારા માટે લાભદાયક રહેશે. જી મહારાજ, અહીંયા હું તમને વચ્ચે રોકીશ. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હા, કોણ બોલો છો? હેલો હેલો. લાગે છે એક કોલર આપણી સાથે જે જોડાયા હતા એમનો કોલ કપાઈ ગયો લાગે છે. આપણે આગળ વધીએ રાશિફળ વિશે. ચોથી રાશિ એટલે કર્ક રાશિ. જી. અને કર્ક રાશિના સ્વામી છે ચંદ્રદેવ, અને કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. આપણી સાથે ફરીવાર કોલર જોડાઈ ગયા છે. હેલો. હા બોલો. હું પંચલ કૃષ્ણા બોલું છું અમદાવાદથી. હા કૃષ્ણાબેન બોલો. આપની જન્મ તારીખ કઈ છે? મારે મારા ભાઈ માટે પૂછવું હતું. અચ્છા, ભાઈ માટે પૂછવું છે. આપની ભાઈની હા જન્મ તારીખ 8/12/2001. 8/12/2001. હા. અને જન્મનો સમય શું છે? સાંજે 4:15. સાંજે 4:15. હા. અને જન્મ સ્થળ જણાવશો? અમદાવાદમાં છે. ઠીક છે. ભાઈનું નામ? અને ભાઈનું નામ શું છે? પાર્થ પંચાલ. પાર્થભાઈ પંચાલ. ઓકે. શું સવાલ હતો આપનો બેન? મારા ભાઈના લગ્ન યોગ ક્યારે છે? મારી સગાઈ થઈ ગઈ છે પણ એના લગ્ન યોગ ક્યારે છે? એમ એની સગાઈ નહીં થઈ હજી. પાર્થભાઈના
લગ્ન યોગ ક્યારે છે એ જાણવા માંગે છે બેન. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને પુરુષની કુંડલીમાં શુક્ર ગ્રહ જ હંમેશા લગ્ન વિવાહ કરાવે. એટલે શુક્ર એમના અષ્ટમ ભાવમાં છે એટલે વિવાહમાં ક્યાંક વિલંબ દેખાય છે, પરંતુ ચોક્કસથી વિવાહ થશે. અને અત્યારે કુંભ રાશિમાં શુક્રનું પરિભ્રમણ છે એ મીન રાશિમાં આવશે એટલે વિવાહના યોગ બનશે. એટલે આશરે 24 દિવસ પછી ક્યાંક વિવાહની વાત ચાલતી જણાશે. પરંતુ આપના ભાઈએ પાર્થભાઈએ શુક્ર ગ્રહ એટલે શુક્ર એટલે સૌંદર્ય કલાનો કારક છે. એટલે સ્વચ્છ કપડાં પહેરવા, શુદ્ધ કપડાં પહેરવા, ક્લીન દાઢી રાખવી, માથામાં તેલ નાખવું, શૂઝ એટલે શૂઝ જે પહેરતા હોય એને પોલિશી કરવી. એટલે શુક્રના જે લગતા જે પણ નિયમ છે એ નિયમને જો ફોલો કરશે તો ચોક્કસથી શીઘ્રાથી શીઘ્ર વિવાહ યોગ બની રહેલા છે. અને શુક્ર અને સૂર્યના સાથે યુતિ હોવાથી દાંપત્ય જીવનમાં એટલે ઈચ્છા ધરાવશે એવું પાત્ર ચોક્કસ ન મળે તો થોડુંક ક્યાંક ને ક્યાંક સમાધાનની ભાવના રાખી અને થોડુંક લેટ ગો કરી અને યોગ્ય પાત્ર સાથે વિવાહ કરશો તો ચોક્કસથી 1 મહિના એટલે 24 દિવસ પછી વિવાહનો યોગ બની રહેલ છે. તો જરૂરથી બેન આપને આપનો સવાલનો જવાબ મળી ગયો હશે. આપણે આગળ વધીશું. જી, કર્ક રાશિ દહ અક્ષર એટલે જેનું નામ જ કર્ક રાશિ પર દહ અક્ષર પર છે તો એમની રાશિનો માલિક ચંદ્ર છે. અને પહેલાં જ આપણે વાત કરી કે ભાઈ ચંદ્ર છે એ આજે રોહિણી નક્ષત્રમાં ઉચ્ચનો બળવાન છે. એટલે જેનો ચંદ્ર સારો, જેનું મન સારું, જેનો નિર્ણય સારો ને એનું જીવન સારું. એટલે કર્ક રાશિના જાતકના જે કે જેનો જન્મ થયો છે કે કર્ક રાશિ જેનું લગ્ન છે એ લોકો માટે આજનો દિવસ એક અતિ ઉત્તમ દિવસ છે. પરંતુ ચંદ્ર પર જે શનિની અશુભ દ્રષ્ટિ હોવાથી એવું કહેવાય છે કે મનની અંદર શંકા કે કુશંકા હોય તો એક શંકા કુશંકાનો જો ત્યાગ કરવામાં આવે તો ચોક્કસથી આજનો કર્ક રાશિ માટે એક અતિ ઉત્તમ દિવસ છે. અને જે અત્યાર સુધી જૂના રોકાયેલા કામ છે, જે બનતા અટકી ગયેલા તે કામ આજે બનતા જણાય એવું લાગી રહ્યું છે. કર્ક, સિંહ, કન્યા અને તુલા એટલે ચોથું સ્થાન એટલે તુલા એટલે શુક્ર મહારાજ પણ કુંભ રાશિમાં આવી ગયા છે. એટલે શુક્ર એટલે સુખની અનુભૂતિ આજના દિવસે થાય, પરંતુ ક્યાંક ક્લેશ ને કંકાસ પણ થાય છે. તો આજે વાણી પર થોડીક સંયમ રાખી અને ઓછું બોલવું અને વિચારપૂર્વક જો બોલવામાં આવે તો આજે ચોક્કસથી આપનો દિવસ શુભ રહેશે, મંગલ રહેશે. આજના દિવસે શિવજીની આરાધના, ગણેશજીની આરાધના આપના માટે કમ્પલસરી રહેશે. અને ચંદ્ર એટલે માતા, જો આજના દિવસે એટલે શનિવારના દિવસે જો આપ માતાને પગે લાગી માતાને નમસ્કાર કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો પણ આજનો એટલે શનિવારનો દિવસ આપના માટે શુભ રહેશે, કલ્યાણકારી રહેશે. મહારાજ તમને હું અહીંયા વચ્ચે રોકવા માંગીશ. આપણી સાથે એક નવા કોલર મિત્ર જોડાઈ ગયા છે. હાલો હાલો. હા બોલો. કોણ બોલો છો? ઉપલેટાથી. શું નામ છે આપનું સર? હા, શું નામ છે આપનું? ગોર બાપા સાથે જ વાત થઈ રહી છે. આપનું નામ જણાવશો? જીતેશભાઈ. જીતેશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 1987. જન્મ તારીખ આખી જન્મ તારીખ જણાવશો. તારીખ કઈ છે? જન્મ તારીખ 1987. કયો મહિનો કયો છે? મહિનો 1987. તારીખ 1987. હા. પછી જન્મ તારીખ 19/12/2081. 1981. બરાબર છે. આપનો 19 ડિસેમ્બર 1981 માં આપનો જન્મ છે. બરાબર છે તારીખ? અચ્છા, તમારો 11 વાગે જન્મ. દિવસે 11 વાગે જન્મ છે. મિનિટ કેવું નતું ને? 11 વાગે જતું ને? જી. અને જન્મ સ્થળ કઈ જગ્યાએ છે આપનું? હાથીજાડિયા. આપનો સવાલ શું હતો સાહેબ? હાથીજાડિયા. હા, હાથીજાડિયા. આપનો સવાલ શું હતો? લગ્ન વિશે સવાલ છે. અચ્છા, આપના લગ્ન થઈ ગયા નથી કે લગ્ન જીવન? ના, હજી મેરેજ જ નથી થયો. અચ્છા, તો આપની ઉંમર તો ખાસી દેખાય છે. તો થઈ ગયા હતા પણ બીજી વખત થવાનું. બીજી વાર થવાનું છે અને એટલા માટે પૂછી રહ્યા છો. બરાબર છે જી. જો પતિ પત્નીના સ્થાનની અંદર કર્ક રાશિનો રાહુ છે એટલે લગ્ન જીવન ખંડિત બતાવે છે કે લગ્ન જીવનની સમસ્યા બતાવે છે. હેલો. હા, એમને જવાબ, એમનો કોલ કપાઈ ગયો છે. આપ એને જવાબ આપી શકો છો મહારાજ. આપને
કર્ક રાશિ છે પતિ પત્નીના સ્થાનમાં, અને ત્યાં રાહુ છે એટલે લગ્ન જીવનની અંદર ત્યાં ક્યાંક સમસ્યા બતાવી રહ્યા છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે, કન્યા રાશિમાં છે, એટલે વૃષભ રાશિમાં જ્યારે 28/5 વૃષભ રાશિમાં ગુરુ મહારાજ આવશે એટલે આપના બીજા વિવાહ લગ્ન યોગ બની રહેલ છે. તો ધીરજપૂર્વક શાંતિથી લગ્ન માટે નિર્ણય લેવો, અને રાહુનો ઉપાય કોઈક સારા વિદ્વાન ગોર બાપાને મળી અને રાહુનો ઉપાય આપે કરવાની જરૂર છે, આવશ્યકતા છે. મહારાજ અહીંયા આપણે સમયના અભાવે આપણે અહીંયા રજા લેશું. જી. તો દર્શક મિત્રો, ફરીથી અમે આવતીકાલે મળીશું તમને 3:30 વાગે આ ચેનલ અને અહીંયા આ ટાઈમ ઉપર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.